નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 22 મે 2024। જોઈએ આજના સમાચાર। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। જાણીતા રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે જણાવ્યું કે મોદી ત્રીજી વખત PM બનશે અને 4 મોટા બદલાવ મોદી અમલમાં લાવી શકે છે। હાલમાં પ્રશાંત કિશોરનું ઇન્ટરવ્યૂ ખૂબ ચર્ચામાં છે। આ દરમિયાન કેટલાક દાવાઓ કર્યા છે। પ્રશાંત કિશોરે કહ્યું કે મોદી 3.0માં પેટ્રોલિયમ ઉત્પાદનોને GSTના દાયરામાં લાવી શકે છે। આ ઉપરાંત મોદી સરકાર રાજ્યોની નાણાકીય સ્વાયત્તતા પર અંકુશ લગાવી શકે છે। રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર સતત દાવો કરી રહ્યા છે કે મોદી ત્રીજી વખત PM બનવા જઈ રહ્યા છે। તેમણે અલગ અલગ ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો છે કે ભાજપ આ વખતે 303 કે તેથી વધુ સીટો જીતી શકે છે। હવે PKએ દાવો કર્યો છે કે ત્રીજી વખત PM બન્યા બાદ નરેન્દ્ર મોદી 4 મોટા ફેરફાર કરશે। ઇન્ડિયા ટુડેને આપેલા ઇન્ટરવ્યૂમાં પ્રશાંત કિશોરે કહ્યું કે મોદી 3.0માં પેટ્રોલિયમ ઉત્પાદનોને GSTના દાયરામાં લાવી શકે છે। તેમણે કહ્યું કે મોદી સરકાર રાજ્યોની નાણાકીય સ્વાયત્તતા પર અંકુશ લાવી શકે છે। એટલું જ નહીં, PKએ દાવો કર્યો હતો કે મોદી સરકાર ભ્રષ્ટાચાર વિરોધી નિવેદનમાં પણ મોટો ફેરફાર કરી શકે છે। વાસ્તવમાં પેટ્રોલ અને ડીઝલ જેવા ઈંધણ પર 100% કરતાં વધુ ટેક્સ છે। તેને GSTમાં લાવવાની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે। PKએ કહ્યું, રાજ્યો પાસે હાલમાં આવકના 3 મુખ્ય સ્ત્રોત છે: પેટ્રોલિયમ, દારૂ અને જમીન। તેમણે કહ્યું કે જો પેટ્રોલિયમને GSTના દાયરામાં લાવવામાં આવે છે તો તેના પર મહત્તમ ટેક્સ માત્ર 28% રહેશે। તેમણે કહ્યું કે જો પેટ્રોલને GSTના દાયરામાં લાવવામાં આવે છે તો તેનાથી રાજ્યોને ટેક્સનું નુકસાન થશે। PK અનુસાર મોદી 3.0 સરકારની શરૂઆત એ સાથે થશે કે BJP સરકાર પાસે સત્તા અને સંસાધનો બંને હશે। આવી સ્થિતિમાં રાજ્યોની નાણાકીય સ્વાયત્તતામાં પણ ઘટાડો થઈ શકે છે। પ્રશાંત કિશોરે આગાહી કરી હતી કે કેન્દ્ર સરકાર રાજ્યોને સંસાધનોના વિતરણમાં વિલંબ કરી શકે છે। FRBM નિયમો વધુ કડક બનાવી શકાય છે। મોદીના ત્રીજા કાર્યકાળ અંગે PKએ કહ્યું કે ભૌગોલિક રાજકીય મુદ્દાઓ સાથે વ્યવહાર કરવામાં ભારતની દ્રઢતા વધશે। તેમણે કહ્યું કે વૈશ્વિક સ્તરે દેશો સાથે વ્યવહાર કરતી વખતે ભારતની દ્રઢતા વધશે। આ પહેલાં પ્રશાંત કિશોરે મંગળવારે એક ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે કેન્દ્રમાં મોદી સરકાર સામે ના તો કોઈ નોંધપાત્ર અસંતોષ છે કે ન તો કોઈ મજબૂત વિકલ્પ છે। PKએ કહ્યું હતું કે મોદીના નેતૃત્વમાં NDA ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી, વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો। ઘર બેઠા સલાહ મેળવો। મોબાઈલ નંબર 9909602928। ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ। બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી। KG થી ધોરણ 10 CBSE બોર્ડ, ધોરણ 11-12 ગુજરાત બોર્ડ, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ ફેકલ્ટી, ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ, સ્કૂલ બસ સેવા, સ્વિમિંગ, હોર્સ રાઇડિંગ, સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી
આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9825606503 87589988877. ભુજ માંડવી હાઈવે, સુખપર, ભુજ, કચ્છ. દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી www.divyabrahmlok.com. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.